હારીજ શહેર ખાતે 13 ઓગસ્ટના રોજ ત્રિરંગા યાત્રા દરમિયાન બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને નજરઅંદાજ કરતા દલિત સમાજ નારાજ થતા મામલતદારને આવેદનપત્ર આપ્યું। હારીજ ખાતે 13 ઓગસ્ટના રોજ કેપી હાઈસ્કૂલ ખાતેથી ત્રિરંગા યાત્રા પ્રસ્થાન કરવામાં આવ્યું હતું, જેમાં સાંસદ ભરતસિંહ ડાભી, પૂર્વ કેબિનેટ મંત્રી, જિલ્લા પ્રમુખ તેમજ અધિકારી, કાર્યકર્તાઓ, વિદ્યાર્થી, શિક્ષકો, આંગણવાડીની બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। જે યાત્રા મેઇન બજાર થઈને સરદાર ચોક ખાતે પહોંચી હતી અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફૂલહાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું અને 150 મીટરના અંતરે આવેલ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને નજરઅંદાજ કરતા દલિત સમાજના નારાજગી જોવા મળી હતી અને આજ રોજ દલિત સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી જવાબદાર અધિકારી સામે કાર્યવાહીની માંગ કરી હતી। 4 ન્યૂઝ 7 પાટણ। 13 ઓગસ્ટના રોજ હારીજ ખાતે તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં સરદાર ચોકમાં આવેલ પ્રતિમાને ફૂલહાર કરવામાં આવ્યો હતો, તેમજ બાબા સાહેબ આંબેડકરનું પુતળું પણ જોડે આવ્યું, પ્રતિમા પણ જોડે આવી। તિરંગા યાત્રા જે નીકળી હતી એ સરદાર ચોક સુધી આવી અને સરદાર સાહેબને ફુલાર વિધિ કરી અને આગળ બાબા સાહેબનું એક સ્ટેચ્યુ આવે છે, જે પાલિકાથી લગભગ 10 ડગલા જેટલી છેટી છે, પણ એટલા સુધી ફુલાર વિધિ કરવા ગયા નથી અને બાબા સાહેબનું એક અપમાન કર્યું છે અને એક દલિત સમાજનું અપમાન કર્યું છે। અને તેના બદલથી અમે બધા મળી દલિતો અને એક આવેદનપત્ર મામલતદાર સાહેબશ્રીને આપવા આવ્યા છીએ કે અમને એવું કહીએ છીએ કે અમને ન્યાય મળે, કે આવું વારંવાર કેમ કરવામાં આવે છે, આવી અમારી રજૂઆત છે।